દ્વારકાના સનસેટ પોઈન્ટના ઓપન એર થિયેટર ખાતે દ્વારકા નગરપાલિકા સંચાલિત શાળાઓનો ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો હતો, જેમાં દ્વારકા નગરપાલિકાની 3 સ્કૂલ એટલે એનડીએચ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તેમજ ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કુલ 500 બાળકોએ 18 અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી તથા ભારતીય સંસ્કૃતિ તેમજ ધર્મ અને દેશભક્તિને લગતા કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। આ તકે વિશેષ પબુભા એક વિરલ ગાથા નામે એક કૃતિ પણ રજૂ કરાઈ હતી, જેમાં પબુભાના જન્મથી ધર્મ સમ્રાટ સુધીની સફર દર્શાવવામાં આવી હતી। દ્વારકા નગરપાલિકા સંચાલિત 3 શાળાઓ એનડીએચ પ્રાથમિક વિભાગ, એનડીએચ માધ્યમિક વિભાગ અને ડીએનપી અંગ્રેજી માધ્યમ 3 શાળાઓનો વાર્ષિકોત્સવ સનસેટ પોઈન્ટ ઓપન એર થિયેટરમાં હતો અને આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ ધારાસભ્ય શ્રી પબુભા માણેકની હતી। એમણે બાળકોને આશીર્વચન પાઠવ્યા। એ ઉપરાંત શ્રીમતી પૂનમબેન માડમ, સાંસદ શ્રી દેવભૂમિ દ્વારકાએ પણ શુભ સંદેશ પાઠવ્યો છે। કલેક્ટરશ્રીએ પણ શુભ સંદેશ પાઠવ્યો છે। અલગ અલગ વેશભૂષા, અલગ અલગ સંસ્કૃતિને લગતા કાર્યક્રમો હતા અને અત્યારે આપણે જોવા મળે છે કે લગભગ સ્કૂલમાં ફિલ્મી ગીતો ઉપર વધારે ડાન્સના પ્રોગ્રામ હોય છે, જ્યારે આ જે પ્રોગ્રામ હતો એકદમ અદ્વિતીય હતો। એમાં આપણી ભારતીય સંસ્કૃતિનું નિરૂપણ જોવા મળ્યું। ધર્મને લગતા ઘણા બધા કાર્યક્રમો હતા અને આપણી જે પરંપરા છે, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને લગતા ઘણા બધા કાર્યક્રમ તેમાં જોવા મળ્યા। 1 મહિનાથી મહેનત કરવામાં આવી હતી। ટોટલ 18 કૃતિ હતી અને વિશેષ કૃતિ હતી પબુભા એક વિરલ ગાથા, જેમના પબુભાના જન્મથી કરી અને ધર્મ સમ્રાટ સુધીની સફર છે એ રજૂ કરવામાં આવી હતી।